કેમ છો મારા વાલા મિત્રો? મજામાં? તો રામ ભરોસે યુટ્યુબમાં આપનું હાર્દિક સ્વાગત છે. એક વાત જણાવતા આનંદ થાય છે કે આ નવી ચેનલ છે અમારી. જેમ મોજે દરિયામાં અને પાર સ્ટુડિયો અને દિલનો ડાયરામાં જેમ તમે સપોર્ટ આપ્યો હતો એવી રીતે સપોર્ટ આપશો એ મને ભરોસો છે. થોડી જ વારમાં ઘરેથી આપણે 4 વ્હીલ લઈને નીકળશું અને ઉત્તરાખંડ સાઈડ. તો 9 થી 10 દિવસનો અમારો પ્રવાસ છે. રોજે રોજના વ્લોગ વિડીયો અમે અપલોડ કરતા રહીશું. આ આપણું ઘર છે ભાવનગર સ્વામિનારાયણ ગ્રીન સિટી. તો આ એનો ગેટ સ્વામિનારાયણ ગ્રીન સિટી. ટૂંક સમયમાં આપણી ગાડી હમણાં આવે છે એટલે આપણે નીકળીએ. તો બેગ બધા રેડી છે. અમારા ભાવેશભાઈ અને ભાઈ વિપુલભાઈ એ પણ તૈયાર છે. તો હવે બધો સામાન આપણે ગાડીમાં ગોઠવી દઈએ. ચાલો. હા, હાલો તો જઈ રહ્યા છીએ આપણે ઉત્તરાખંડ સાઈડ. આજે છે દિવસ પહેલો, વાગ્યા છે સાંજના 7. તારીખ છે આજની 17/7. તો ચાલો જઈએ ઉત્તરાખંડ. ચાલો આગળની જર્ની તમને દેખાડું. ચાલો. હાલો, એક ખરીદી બાકી રહી ગઈ હતી લસણની. તો ભાવેશ બાબુએ લસણ લઈ લીધું છે. અહીંયાથી જ શરૂઆત કરી દીધી છે. વિપુલભાઈ ડ્રાઇવિંગ કરે છે અને અરે રાજુય છે. વાહ રાજુ. હાલો મૂકો લસણ રેડી. હાલો હવે વધી આગળ. વાગી ગયા છે સાંજના 7:30 અને નીકળી ગયા છીએ આપણે ભાવનગરની બહાર. ડીઝલ પુરાવવું પડે એમ છે. આમાં ફૂલ ટાંકી 500,000 થશે એવું લાગે. અને પુરાઈ દઈએ. હાલો ડીઝલ રિલાયન્સનું પ્યોર. હા, રાતના વાગ્યા છે 9:30 અને પહોંચી ગયા છીએ આપણે ગિરનાર. હોટલ ગિરનાર તારાપુર. તો જમી લઈશું ને વિપુલ? બરાબર ને? દેશી કાઠિયાવાડી. એટલે અમે ગિરનાર હોટલમાં આવ્યા છીએ અને જમી લઈએ. પછી પાછા આપણે આગળ આવશું. હાલો વાહ. હાલો આવી ગયું. મેં મગાવ્યો જુવારનો રોટલો, એક ઢોકળી અને એક કંઈક લીલી ડુંગળી ને એવું છે કાઠિયાવાડી. હા, કસુંબર જેવું છે. શું છે? કસુંબર જેવું. હા, આમ પણ લીલી ડુંગળી જેવું કંઈક છે એમાં. વાહ. હાલો જમી લઈએ તો. બરાબર. હોટલ ગિરનાર. જમી લીધું કમ્પ્લેટ. મુખવાસ લઈ લીધો. જો 2 મુખવાસ. કેમ કે ત્યાં ઉત્તરાખંડમાં કાંઈ મળે નહીં મુખવાસ. મોટું મીઠું રહે. મુખવાસ લઈ લીધો છે. અને હવે આપણે હાલો ધીમે ધીમે. ગાડી તમને એક બતાવું. ગાડી જોવાય ગિરનારમાં એક પડી હોય મસ્ત. જો આ એમ્બેસેડર એમને બનાવેલી છે આખી. લગભગ 4.5 થી 5 લાખ રૂપિયા કિંમત કરે છે. ગાડી જોવો એકવાર, બહુ મસ્ત છે. GJ6 પાર્સિંગ છે. બ્લેક કલરમાં બનાવેલી છે એમને મસ્ત. પછી આ મારુતિ ફ્રન્ટી જુઓ,
આ એમને બનાવેલી છે ને આ લગભગ એમને વેચવા જ મૂકેલી છે. સનરૂફ વાળી છે, મસ્ત બનાવેલી છે. મેગવિલ સનરૂફ કંઈક 2.5 લાખ રૂપિયા આજુબાજુ કિંમત કરે છે. વિપુલભાઈ માવો ભાવો સોળી લીધો છે. વાહ, રાજુએ વેફરે લઈ લીધી કે આગળ મળી ન મળી પછી બાલાજીનો. હા, આગળ બાલાજી લગભગ ગુજરાતની બહાર કદાચ નહીં મળતું હોય. અને રાતના વાગ્યા છે 10, તો ધીમે ધીમે હાલશું આપણે દિલ્હી બાજુ. હાલો તો જઈએ દિલ્હી. जाते रहिए, कट दिया होगा, आगे कट है, देख लीजिए कट है ये थोड़ा दूर में कट दिया है, नजदीक में नहीं है कट मिलेगा, खाली आपको उस रोड में जाने का है ना, आपको कट मिलेगा, जाते रहिए, थोड़ा ही जाते नहीं तो में होगा कट आई है, ऐसा नहीं है. 3-4 કિલોમીટર કે એટલું જવું જ પડશે મને એવું લાગે. હે 3-4 કિલોમીટર કે હતું જ નહીં. હા, તો વિપુલ આજે આમાં આપણે આગળ આવ્યા ને મુંબઈનું જે આવ્યું હતું બોર્ડ કે મુંબઈ માટે અહીંયા, તો એમ થોડાક આગળ હાલ્યા હોત તો દિલ્હી માટે આવે કે ન આવે? ભાઈ નો આવે પછી ન જ આવે ને. આરું એક ખારા હટવાના કા પણ આપણે તો મેળ પડે. 12 વાગ્યા રાતના. રસ્તામાં કંઈક લોચા થયા એટલે એકવાર જાણી લઈશું. હાલો, રાતના વાગ્યા છે 12:30. આપણે ગોધરાની આજુબાજુમાં છીએ. ગોધરાની આજુબાજુમાં જ્યારે આ નેશનલ હાઈવે જે છે ને મુંબઈ દિલ્હી એક્સપ્રેસ, એમાં છે ને 160 કિલોમીટર જેટલા હજી રોડનું કામ ચાલુ છે. એટલે ત્યાંથી ગોધરાથી તમારે નીચે ઉતરી જવાનું આવે. અને મધ્યપ્રદેશનું એક ટાંડલા કરીને ગામ છે, ટાંડલા, ત્યાં સુધી છે ને તમારે બીજો એક 4 લેન રોડ છે એ પકડવાનો હોય છે. એક્સપ્રેસ વે મૂકવો પડતો હોય છે. તો એક્સપ્રેસ વેથી આપણે નીચે ટાંડલા સુધી આપણે 4 લાઇન રોડ ઉપર આપણે જઈશું. 12:30 વાગ્યા છે. ચાલો જઈએ આગળ. હાલો, ટાંડલા 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 હાલો. રાતના વાગ્યા છે 3 અને હજી આપણે એમપીમાં છીએ. એટલે કે ગુજરાતની બોર્ડર પાર કરીને લગભગ 50 કિલોમીટર આગળ હાલ્યા છીએ. ડીઝલ પાછું બીજી વાર ફૂલ કરાવી નાખીએ. અને પહોંચ્યા છીએ આપણે ક્યાં વિપુલ? કોટા રાજસ્થાન આજુબાજુ પહોંચ્યા છીએ. આ દિલ્હી હાઈવે ઉપર છે ને, કોટાની આજુબાજુમાં પાછો તમારે એ હાઈવે છોડી દેવો પડતો હોય છે. સુરંગ જો અહીંયા બને છે પણ એ ચાલુ નથી થઈ. મને એમ કે ચાલુ થઈ ગઈ છે, પણ આ ડાયવર્ઝન લઈને હવે એવું લાગે છે થોડીક હેરાનગતિ રહેશે. કેમ લાગે છે બોલ? 30 કિલોમીટર ગાડી આંકી ને ત્યારે પાછો હાઈવે ચડ્યા. 30 કિલોમીટર નાના રોડ ઉપર હાંકવી પડી. અને કોટાની આજુબાજુમાંથી પાછા હવે આપણે દિલ્હીવાળા હાઈવે ચડી ગયા છીએ. 6 વાગી ગયા છે. કોટાની આજુબાજુમાં હાઈવે ઉપર ચડ્યા છીએ. 30-40 કિલોમીટર રસ્તો ડાયવર્ઝન હતું એટલું. ને હવે અહીંયાથી દિલ્હી 350ની આસપાસ છે. એટલે 6 વાગ્યા છે એટલે 9-10 વાગ્યા આજુબાજુ આપણે દિલ્હી પહોંચી જઈશું. ચાલો જઈએ તો દિલ્હી તરફ.
પહેલાં તો ડીઝલ ફૂલ કરાવી દઈએ. હવે અહીંયા આપણે નાસ્તો કરવા ઊભા રહ્યા, પણ નાસ્તામાં કંઈ હતું નહીં, એટલે આપણે આપણા ઘરનો જે નાસ્તો લાવ્યા હતા ને એ ખાવાનું નક્કી કર્યું. પણ થોડુંક અહીંથી આમ ગાડી આગળ જઈને હાઈવે ઉપર કે ખારી જગ્યા આવે ત્યાં સા તો આમાં જ લેવાની હોય ને. હવે એ પાર્સલમાં કાંઈ આપતા નથી, આપણી પાસે કાંઈ લેવાની વસ્તુ છે નહીં. હવે તપેલી વાસણ તો બધું હારે જ છે. કર્યા ધંધાઓ પણ 3 કપ લીધા છે. 90 ના 3. નાસ્તો કરવા આપણે અહીંયા બેસી ગયા છીએ. કેવા થયા? ભૂખ્યા નાર જેવા થયા છે એવું લાગે છે. અને સવારના વાગ્યા છે 9:30 આજુબાજુ. આ હાઈવે છે આખો. ચાલો બસ તો વાંધો નહીં, રેડી. બપોરના 3 વાગ્યા છે અને ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ હરિદ્વાર. આરામ કર્યો નથી એટલે જઈને હવે આપણે આરામ કરશું. જાઓ ને વિપુલ તો એટલે આખી રાત ઉતારે તો ઉઈ નહીં જવાનું. હવે આ મને આનું સમજાતું નથી ભાઈ. હમણાં હું કે હવારમાં હું જઈ હવે કે ગંગા નાઈ નાખું ને હાલો પહોંચી ગયા છીએ તો હરિદ્વાર. સાંજના વાગ્યા છે 4 અને ફૂલ વરસાદ ચાલુ છે. જોવો તમે છે ફૂલ વરસાદ છે. 4 વાગ્યા છે અને રૂમ મળી ગયો છે વાસુદેવ આશ્રમમાં, એટલે આપણે રોકાઈ જઈએ છીએ. હાલો તો હવે આરામ કરીએ. જો ફૂલ વરસાદ હો. હરકી પોડી રાતના જુઓ 9:30 થયા છે પણ ઘણા લોકો હજી સ્નાન કરે છે. આ ગંગા મૈયાનું મંદિર છે અહીંયા, અને બીજા દેવી દેવતાઓના પણ મંદિર છે. નજારો આખો હરકી પેઢીનો. આજની તારીખ છે 18/7. સરસ મજાનો નજારો. અને હાવ એટલે હાવ એમ કહેવાય ને પબ્લિક હાવ ઓછું છે. જુઓ તમને મજા આવે, આનંદ. જો અત્યારે કોઈ એટલા બધા પબ્લિક નથી. જોવો તમે કોઈ નથી. પાણી જુઓ ઉપર વરસાદના હિસાબે છે ને થોડુંક તમને ડોળું પાણી લાગે, પણ ગંગા તો પવિત્ર છે એટલે આપણે નાહીએ કે અહીંયા. એટલે સવારમાં અમે પાછું સ્નાન લઈશું. એમ તો સરસ મજાનો વ્યૂ છે. કોઈ પબ્લિક નથી અત્યારના સમયમાં આવવા જેવું. ટૂંકમાં જો શ્રદ્ધા જુઓ તમે, આ લોકોની શ્રદ્ધા જુઓ. કાવડ યાત્રા અદભુત છે. કેટલા કિલોમીટર સુધી આવી રીતના લઈને જતા હોય આ લોકો. આ છે હરકી પોડીનો નજારો. તો આપણે છીએ અત્યારે હરકી પેઢી હરિદ્વાર. તો મારા ભાઈ વિપુલભાઈ પણ. શું છે વિપુલભાઈ? મજામાં. તો કાલે આપણે કઈ બાજુ? ગંગા મૈયાના દર્શન થઈ ગયા. કાલે આપણે યમનોત્રી તરફ કાલ સવારમાં યમનોત્રી તરફ જવા આપણે રવાના થઈશું. તો ખૂબ મજા આવી. હરકી પેઢી હરિદ્વાર ખૂબ આનંદ કર્યો. અને અમારી સાથે ભાવેશ બાપુ અને ભાઈ રાજુ પણ છે. મજા આવી રાજુ? બહુ મજા આવી. જમાવટ ફૂલ જમાવટ. વાહ વાહ. તો આજનો લોગ આ જે છે ને એ આખો ટ્રાવેલિંગનો જ હતો, એટલે આપણે થોડોક એને શોર્ટ રાખશું.
તો હવે પછીનો લોગ એટલે કે યમનોત્રીનો જલ્દીથી આવશે. તો એ પહેલાં આપણી ચેનલ રામ ભરોસે નવી ચેનલને વધાવી લેજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. જય સિયારામ, હર હર મહાદેવ, હર હર ગંગે.